अपन का ले ले एक मिनट आपके फोन में भी लेना है हमारे ले ले अरे सब लोग मुझे दे दो मैं एक दूसरे का एक्सचेंज कर
આપણી પાસેથી એ કઈ જાતના નજરાણાની અપેક્ષા રાખે છે? સંત પાઉલ આ પ્રશ્નનો જવાબ આપે છે. તે આપણી વચ્ચે પ્રગટેલ ઈશ્વરની હાજરા હજુર કૃપા છે ને આપણી પાસેથી સત્કર્મો રૂપી ભેટની માંગણી કરે છે. તીતસ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય 2 કડી 11 થી 14. સર્વ માનવના ઉદ્ધાર તે ઈશ્વરની કૃપા પ્રગટ થઈ છે. સર્વ માનવોને મુક્તિ અર્પનારી ઈશ્વરની કૃપા પ્રગટ થઈ છે અને આપણને એવો બોધ આપે છે કે અધર્મ અને સાંસારિક વાસનાઓનો ત્યાગ કરીને અને આ જગતમાં સંયમી, પ્રામાણિક અને ધર્મપરાયણ જીવન ગાળતા રહી આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ, જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે. તેમને આપણને બધા પ્રકારના અધર્મથી મુક્ત કરવા માટે અને આપણને શુદ્ધ કરી સત્કર્મોમાં ઉત્સાહી એવી એની પોતાની પ્રજા બનાવવા માટે આપણી ખાતર પોતાની જાતને સમર્પી દીધી હતી. આ પ્રભુની વાણી છે. ભજન નંબર M 14 સુધી. એ સમયે એવું બન્યું કે બાદશાહ અગસ્તસે આખા રોમન સામ્રાજ્યની વસ્તી ગણતરી કરવાનું ફરમાન કાઢ્યું. તે પહેલી વસ્તી ગણતરી હતી અને તે સમયે ક્વિરિનિયસ સિરિયાનો સૂબો હતો. એટલે સૌ પોતપોતાને વતન નોંધાવા ચાલ્યા ગયા. એ રીતે યોસેફ પણ દાવીદના વંશના અને કુળના હોવાથી ગાલિલના ગામ નાઝરેથથી યહૂદિયામાં આવેલા દાવીદના નગર બેથલેહેમ નોંધાવા ચાલ્યા ગયા. તેમની સાથે મરિયમ હતા, જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા. તે સગર્ભા હતા અને તે લોકો ત્યાં હતા તે દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. તેમણે બાળકને કપડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ ઉતારામાં તેમને માટે જગ્યા ન હતી. એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ઘરવાળો રાતે વાળા ફરતી પોતાના ઘેટાની ચોકી કરતા હતા. અચાનક પ્રભુનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા. પણ દેવદૂતે તેમને કહ્યું, બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થઈ રહેશે. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એધાણી એ કે તમે એક બાળકને કપડામાં લપેટીને ગભાણમાં સુવાડેલો જોશો. પલકારામાં દેવદૂતોની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતો નજરે પડ્યો. પરમધામમાં ઈશ્વરનો મહિમા અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. આ પ્રભુની વાણી છે. ભક્તજનો, આજના બોધની શરૂઆત પ્રશ્નથી આપણે કરીએ, વાર્તા નથી. આજે રાત્રે યશાયાની કઈ ભવિષ્યવાણી પૂર્ણ થાય છે? Today we are celebrating Christmas. So, કઈ ભવિષ્યવાણી યશાયાએ ભાવેલી ભવિષ્યવાણી આજે પૂર્ણ થાય છે? મતલબ ક્રિસમસના દિવસે કઈ ભવિષ્યવાણી
પેલા શાસ્ત્ર પાઠમાં શું સાંભળ્યું? અધ્યાય 9 કલમ 2 થી આગળ આપણે હંમેશા ગીત ગાતા હોય નહીં? અંધારે આથડતા નથી ગાતા? તો પછી એ જ છે પ્રભુ આજના પહેલા શાસ્ત્ર પાઠમાં જે ભવિષ્યવાણી યશાએ ઘણા સદીઓ પહેલા કરી હતી એ આજે રાત્રે પૂર્ણ થાય છે એ આપણને જાણવા મળે છે. જે પ્રજા અંધકારમાં અથડાતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા છે. ઘનઘોર તિમિરના પ્રદેશમાં વસનારાઓ આગળ પ્રકાશ પ્રગટ્યો છે. તેમના આનંદમાં ભરતી આણી છે. તેમના હૃદય હર્ષથી ભરી દીધા છે, કેમ કે આજે પ્રભુ ઈસુ જન્મ્યા છે. એ ભવિષ્યવાણી આજે પૂર્ણતા છે. યશાયા પૈગંબરે ઘણા વર્ષો પહેલા આ ભવિષ્યવાણી પ્રભુ ઈસુ મુક્તિદાતા જન્મ લેવાના છે એની ભવિષ્યવાણી કરી હતી અને આજે પૂર્ણ થાય છે. દેવદૂતે મરિયાને વધામણ જે હતી એમાં કયા શબ્દો મતલબ કઈ વાણી જે હતી દેવદૂતે કરેલી હતી એ આજે જીવંત દેખાય છે આપણને. શું કીધું હતું? દેવદૂત મરિયમ પાસે આવે છે અને મરિયમને કહે છે કયા શબ્દ હોતા, શું કહે છે? આજે જીવંત થાય એવું આપણે લાગે છે. જે કીધું હતું ગાબ્રિએલ દેવદૂતે પહોંચી મરિયાને કેટલું ઉત્તમ કહેવાય. જો પુષ્પાબેને બહુ ગર્ભમાં સરસ બહેનનો જવાબ આપે. અભિનંદન તમને. બરાબર. મતલબ એ ઘણા છે આગળ વાક્યો છે એમાંનો એક વાક્ય છે નહીં? જ્યારે પૌત્ર મરિયાને દેવદૂત દર્શન દે છે ત્યારે શું કહેવાય? પ્રણામ માર્યા ઘણું બધું કહે છે. ત્યાં કહે છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાક્રમનો પુત્ર કહેવાશે અને રાજ્ય સિંહાસન એને આપવામાં આવશે. અને ઘણું બધું કહેવામાં આવે છે. એ શબ્દો, એ વાણી આજના આ સમયે આપણને આ શબ્દો, દેવદૂતના શબ્દો અહીંયા આપણને શું કહેવાય? જીવંત લાગે છે. આપણે સાંભળ્યું. અને દેવદૂત સૌપ્રથમ કોને સંદેશો આપે છે? સુસમાચાર સૌપ્રથમ કોને પ્રાપ્ત થાય છે? પ્રભુ ઈસુ જન્મ્યા છે એના સમાચાર, સુસમાચાર સૌપ્રથમ કોને પ્રાપ્ત થાય છે? ભરવાડોને. કયો સંદેશો ભરવાડોને આપવામાં આવ્યો હતો? તમારો ઓકે. શબ્દ ભલે ગમે તેવો, મતલબ એવું નથી કે બાઇબલમાં લખે એવા ને એવા શબ્દ હોવા જોઈએ. હા, કયા આનંદના સમાચાર આપવામાં આવ્યા? જે બરાબર છે. કીધું આજે દાવીદ નગરમાં તમારો મુક્તિદાતા અવતરેલો છે. એ જ ખ્રિસ્ત છે અને એ જ પ્રભુ છે. યશાએ ભાગેલી ઘણા સદીઓ પહેલાની ભવિષ્યવાણી આજે પૂર્ણ થાય છે. મતલબ પ્રભુ ઈસુના જન્મથી પૂર્ણ થાય છે. પવિત્ર મરિયા પાસે દેવદૂત આવીને જે વાક્યો બોલે છે, જે વાણી ઉચ્ચારે છે, એ આજે આપણને એમ લાગે કે જીવતી વાણી છે. અને સૌપ્રથમ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર જન્મ લીધા પછી સૌપ્રથમ જે સુસમાચાર મળે છે એ ભરવાડોને કે તમારો
આજે મુક્તિદાતા અવતર્યો છે એવા સુસમાચાર ભરવાડને પ્રાપ્ત થાય. બહાર જાઓ તો રોશની દેખાય છે, ફૂલ દેખાય છે. કોઈક મને કીધું સાંજે કે આજે સરસ શું કહેવાય સુગંધ આવે છે. નામ નથી કહેતો, આગળ કરીને મને કે ફાધર આજે બહુ સુગંધ આવે છે. સાચી વાત છે. તો where we find God, આપણને ભગવાન ક્યાં મળે? એક છોકરો લગભગ 10 વર્ષનો છોકરો છે, એકનો એક છોકરો, માલિકનો એક છોકરો, સરસ પરિવારમાં એનો ઉછેર થતો હતો, નોટી હતો થોડો, એની પાછળ નોકર હતા જ અને સાચવવા માટે. માએ એને કીધું છું ભગવાન વિશે વાતો કરીએ છીએ, ભગવાન ક્યાં છે શું છે એવી બધી વાતો કરે છે. અને માને કીધું કે ભગવાન બહુ દૂર છે. ક્યાં? બહુ દૂર છે. એટલે એના મનમાં એક વિચાર આવી ગયા, ભગવાન દૂર છે, તમારે ભગવાનને ગમે તે કરીને મળવું છે. ગમે તે થાય. માને કીધું કે તમે કીધું હતું કે ભગવાન બહુ દૂર છે, પણ હું આજે ભગવાનને મળવા જઈશ. નાની સુટકેસ હતી, બરાબર સુટકેસ લીધી, એમાં જે કંઈ ખાવાનું પીવાનું હતું, કે ભગવાન દૂર છે તે દૂર મળવા જેવું છે મારે ભગવાનને. એટલે શું કહેવાય, ઘણું બધું સામાન લીધું, પાણી લીધું, અમુક ચવાનું લીધું અને એ ઉપડ્યો. એની પાછળ છાણવાનું કોણ? એનો નોકર. એ કદાચ ભૂલી ચૂકી કે આ ખોવાઈ જાય, નાનો છોકરો છે, તોફાની છે, અને કદાચ ખોવાઈ જાય તો ભગવાનની શોધમાં નીકળ્યો છે બિચારો. એ ઘરથી બહાર નીકળ્યો, થોડો નીકળ્યો છે, અડધો કિલોમીટર ચાલ્યો છે, અને એક બગીચો હતો, કદાચ રમવા જતો છે. બગીચામાં નજર નાખી તો ત્યાં એક બેન બેઠા હતા, વાંકા બેસીને કંઈ કબૂતરો માટે કંઈ દાણા ફેંકતા હશે. ત્યારે છોકરો જોઈ ગયો કે ત્યાં એકલા જ બેન બેઠા છે. એ શું કહેવાય, એ જાય છે બેન પાસે ભગવાનની શોધમાં. બેન પાસે ગયા ભાઈ, છોકરો. બેન એકલા જ બેઠા હતા, થોડા દુઃખી દેખાતા હતા. એટલે ભાઈ ત્યાં ગયો છોકરો, અને બેનની બાજુમાં બાકડા પર એ બેઠો. થોડો સમય બેઠો, બેન દુઃખી એને જોવા મળ્યા. એટલે એને શું કહે, એના જે બેગ્સ હતી એમાંથી ચવાનું કાઢીને બેનને આગળ આપ્યું કે બેન પ્લીઝ ખાઈ લો. બેને ખાધું, ચવાનું લીધું, ખાધું, અને બેને પેલા છોકરાને થેન્ક્સ પણ બોલ્યા. છોકરો ત્યાં બેઠો, એ વાત કરવા માંગતો હતો બેન જોડે. ફરી એમને લાગે કે બેન બહુ ભૂખા છે, એટલે ફરી એમને ચવાનું આપ્યું, ફરી ખાવાનું આપ્યું, અને બેને ખાધું, સ્મિત આપ્યું, થેન્ક્સ માટે નીકળે છે. બેન ત્યાં જ બેઠા હતા. એ થોડું દૂર જાય બેન પાસેથી, અને ત્યાંથી બેનને જુએ, અને પાછો જોરથી દોડીને આવે ને બેનને એકદમ આલિંગન આપે, ખુશ થઈ જાય, અને પછી થેન્ક્સ બોલીને એ જતો રહે. ઘરે ગયા પછી નોકરને તો ખબર હતી શું ચાલી રહ્યું હતું. એટલે એ ઘરે જાય એટલે મમ્મીને જોતા મમ્મી ખુશ થઈ ગઈ કે આજે મારો દીકરો કેટલો ખુશ દેખાય છે. મમ્મીએ પૂછ્યું કે બેટા તને શું થયું, આજે કેમ આટલો ખુશ દેખાય છે? ભગવાન ભેટું થઈ ગયું કે ભગવાન મળ્યા મને, પણ એ મારાથી બહુ મોટા હતા. ભગવાન મને મળ્યા કે મારાથી બહુ મોટા હતા. પછી બેન ઘરે ગયા પોતાના ઘેર, ત્યારે એનો દીકરો પોતાની મમ્મીની ખુશ જોયા પછી દીકરાએ કીધું કે મમ્મી આજે શું થયું, તમે બહુ આજે ખુશ દેખાવો છો, બહુ શું કહેવાય તમારા ચહેરા પર એકદમ બહુ સ્મિત દેખાય છે, ખુશ દેખાવો છો. ત્યારે બેને કીધું કે આજે મને ભગવાન મળ્યા, પણ એ લોકો સામાન્ય કરતા મારાથી બહુ નાના હતા ભગવાન. મારા ભાઈઓ અને બહેનો, આ એક નાનકડી વાર્તા છે, ઉદાહરણ છે. એનો જવાબ તમને મળશે અત્યારે. પ્રભુ ઈસુ પુત્ર ઇમાનુએલ आपने कहने मतलब प्रभु अपनी साथे. ઈશ્વરની ઈચ્છા હોત ગમે તે
પ્રકારનો અવતાર લઈને ઈશ્વર આ પૃથ્વી પર આવ્યા હતો, કેમ કે ભગવાન માટે કશું જ અશક્ય નથી. ભગવાન માટે બધું શક્ય છે. એટલે ગમે તે રીતે એ આપણી વચ્ચે આવ્યા વગર ગમે તે પ્રકારે પૃથ્વી પર આવ્યા હતા, પરંતુ ઈશ્વરના પુત્રએ મતલબ ઈશ્વરે પ્રભુને માનવ સામાન્ય રીતે માનવ રૂપમાં આપણી વચ્ચે આપણી મધ્યે એમને મોકલ્યા. બેથલેમ જેવા એક નાનકડા ગામમાં પ્રભુ ઈસુના રૂપમાં ઈશ્વર માનવ રૂપ ધારણ કરીને ત્યાં આવે છે. અને ત્યાં સૌ પ્રથમ લોકોને માનવીને પ્રભુના દર્શન થાય છે. સૌ પ્રથમ ભરવાડ આવે છે, ત્યાં ભરવાડનું દર્શન થાય છે. હવે આપણને પણ પ્રભુના દર્શન થાય છે. અલગ અલગ જગ્યા પર આપણને દર્શન થાય. જે પ્રકારે ભરવાડો ત્યાં પ્રભુને દર્શન કરવા માટે ત્યાં આવ્યા, એમને દર્શન થઈ ગયા, એ પ્રભુનો ભેટો થાય છે, એ જ પ્રમાણે આપણને પણ એમના કરતા વધારે પ્રભુનો ભેટો થાય છે. કેવી રીતે? આપણે પ્રભુને મળીએ છીએ, વારંવાર આપણે પ્રભુને મળતા હોય અને પ્રભુનો આપણને ભેટો થતો હોય છે, અને આપણે ભરવાડો કરતા વધારે ભાગ્યશાળી છે, કેમ કે આપણે પ્રભુને રોટી અને દ્રાક્ષરસના રૂપમાં આપણે એને સ્વીકારતા હોય. સંત પોલ સરસ કહે છે, આપણે ઈશ્વરનું મંદિર છીએ, ઈશ્વરનો આત્મા આપણા દરેકમાં વાસો કરે છે. આ કૃષ્ણ જયંતિ ઉજવવા માટે આજે જ્યારે મધ્યરાત્રે અહીંયા એકઠા થયા છીએ, ત્યારે આ કૃષ્ણ જયંતિ પ્રભુનો આ જન્મ દિવસ આપણને કોઈ પડકાર ફેંકે છે. આપણે આગળ પડકારો છે કે આપણને પ્રભુ મળે તો ક્યાં મળે અને કેવી રીતે આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ, એવો એક પડકાર છે. ઉદાહરણ, એક ભાઈ મહેલમાં રહેતો, બહુ એની પાસે સુખ મતલબ બહુ પૈસા કરતી સુખી હતા, બહુ પૈસા હતા એમની પાસે, પરંતુ એને શું થાય, રાતે ઊંઘવા જાય એટલે ઊંઘ નહીં આવે, એને ચિંતા સતાવે. કઈ ચિંતા? એની પાસે જે બધી મિલકત હતી એ મિલકતની ચિંતા એને સતાવતી હતી, એટલે એને વિચારનો ઊંઘ જ નહીં આવે. નાતાલનો સમય આવ્યો અને કોકે કીધું કે તમે નાતાલની ધૂમધામથી તૈયારી કરો, કદાચ પ્રભુ તમને કંઈક કૃપા આપે, આશીર્વાદ આપે. બરાબર, એને બહુ એનો મહેલ એકદમ શણગાર્યો, બહુ પૈસા ખર્ચા એની પાછળ, અને કદાચ ભગવાન એને વિશેષ કૃપાને આશીર્વાદ આપે. નાતાલનો તહેવાર આવ્યો, નાતાલનો તહેવાર પૂરો થયો, પરંતુ એને કંઈ એવો અનુભવ થયો નહીં. શું કહેવાય, એક પોતાનું વ્હીકલ લઈને એ બહાર નીકળ્યો, કંટાળેલો હતો. એ બહાર નીકળ્યો અને પછી આમ જતો હતો, ત્યારે એને એક બીમાર સ્ત્રી બાળક સાથે એમને રસ્તા પર જોવા મળી. એ આગળ ગયો, પરંતુ એને થોડી મનમાં વિચાર આવ્યો કે ભાઈ કદાચ બહુ મુશ્કેલમાં હશે, તકલીફમાં હશે, એટલે એ રિવર્સમાં ગાડી કરે છે અને એ ભાઈ પાસે આવે છે અને એને જાણવા મળે છે કે ભાઈ બહુ મુશ્કેલમાં હતી, એનો દીકરો બીમાર હતો, એને કદાચ દવા પાણી માટે મદદની જરૂર હતી, અને એને મદદરૂપ બને છે. અને જ્યારે ઘરે જાય છે અને જ્યારે રાત્રે સુવા જાય તો શાંતિથી ઊંઘી જાય છે. એનું મન એકદમ હળવું થાય છે. તમે વાર્તા, મારે આપણે બે વાર્તા તમારા આગળ રજૂ કરી. એક હતી પેલો એક છોકરો અને એક બેન ભગવાનની શોધમાં, અને હાલ એક ઉદાહરણ રજૂ કર્યું. બરાબર, કે ભગવાનને આપણે શોધતા હોય, એવી ઈચ્છતા હોય કે ભગવાન મને પ્રાપ્ત થઈ જાય, તો કેવી રીતે આપણને ભગવાન પ્રાપ્ત થાય? મોટો પડકાર છે. આપણે મનન ચિંતન કરીએ.
એક સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો આપણામાં કદાચ ઘમંડ હોય, હું ભલે પૈસાની રીતે મારે બહુ શું કહેવાય માલ મિલકત હોય, પરંતુ મારામાં કદાચ ઘમંડ હોય, ગર્વ હોય, તો ત્યાં આપણને ભગવાનના દર્શન નહીં થાય. તો આપણે શું કરવાનું? આપણી પાસે પડકાર કેવો છે કે ઘમંડ અને પડકાર એને છોડવા. બીજું, પ્રેમ અપનાવવા. આપણે પ્રેમ અપનાવવું જોઈએ. ત્રીજું, સેવા દ્વારા આપણાથી બને એટલી બીજાઓની સેવા આપણે કરી શકીએ. અને ચોથું, ગભાણ જેવો નમ્ર બનીને આપણે જે આપણા હૃદયમાં કદાચ અંધકાર હોય એ અંધકારને પ્રકાશમય બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એના પર આપણે ધ્યાન આપીએ. આપણા માટે ખરેખર આ પડકાર છે. કદાચ ઘમંડી હોય કોઈ કે મારી પાસે બહુ છે, ગર્વ હોય, તો એને દૂર કરવું. એકબીજાને સેવા કરવા માટે સમય ફાળવો, એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો અને નમ્ર બનવા પ્રયત્ન કરવો જોઈએ. અને આ 4 પડકાર છે. તમે ઈચ્છતા હો કે આજે પ્રભુ તમને પ્રાપ્ત થઈ જાય, આજે કમ્યુનિયન દ્વારા તમે પ્રભુને તમારા હૃદયમાં સ્વીકારવાના છો જ, પણ તે હંમેશા તમારા હૃદયમાં રહે, તમને ખરેખર સાચા દિલથી આ ક્રિસમસનો આનંદનો અનુભવ તમને થાય, એ માટે આ પડકારો ઉપર મનન ચિંતન કરવું પડે. જો કદાચ તમને લાગે કે મારામાં આ રૂપે કે ખામી છે, તો એને આપણે દૂર કરવા પ્રયત્ન કરીએ. સાચા અર્થમાં પ્રભુના દર્શન થશે. તો તમે કદાચ તમારા અંતઃકરણમાં એક પ્રકારનો ઉમંગ તમને જોવા મળશે, તમારું મન પ્રફુલ્લિત થશે. તો આજે આપણે પ્રયત્ન કરીએ. આજે તમે મોડી રાત્રે આ ખ્રિસ્ત જયંતિની ઉજવણી માટે એકઠા થયા છો, ત્યારે આ 4 બાબતો પર આપણે મનન ચિંતન કરીએ અને આપણે પ્રભુને પ્રાપ્ત કરીએ. અને પ્રભુ આપણા હૃદયમાં જન્મ લે, હંમેશા આપણા હૃદયમાં જ રહે, એ માટે પ્રભુ પાસે આપણે વિશેષ પ્રાર્થના કરીએ. આજે આપણને મળ્યો છે જગતને છિન્ન ભિન્ન કરનારા તમામ સંઘર્ષોનો અંત આવે, એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તે આખરી અમારી અરજ સાંભળો. આજે તમારો મુક્તિદાતા અવતર્યો છે, એવા શુભ સમાચાર આખી માનવજાતને મળ્યા છે. ધર્મસભાના ને તમામ સરકારોના અધિકારીઓ માનવીના ગૌરવને જાળવી રાખે અને સર્વત્વ, ન્યાય, નીતિ અને સ્વતંત્રતા ટકાવી રાખવા મથ્યા કરે, એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તે આખરી અમારી અરજ સાંભળો. આજે તમામ લોકોને ભારે આનંદના સમાચાર સાંભળ્યા છે, તેથી સૌ દુઃખી, એકલવાયા, વૃદ્ધ, માંદગીને બિછાને પડેલા તથા નિરાશામાં ડૂબી ગયેલા આપણા માનવબંધુઓ આનંદિત બને. આપણે પણ એમને સુખી કરવા તમામ પ્રયત્ન કરીએ ને ઈસુના જન્મનો આનંદ સર્વત્ર પ્રસારીએ, એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તે આખરી અમારી અરજ સાંભળો. આજે આપણે વિશેષ પ્રાર્થના કરીએ. ક્રિસ્ત દરમિયાન આપણા પેરિશના તમામ પરિવાર માટે, કે આ ક્રિસ્ત જયંતિનો ઉજવણી, આ પર્વ દરેક પરિવારના સભ્ય માટે સુખમય નીવડે, પ્રભુના જન્મનો બધાને અનુભવ થાય. જે લોકો ગમે તે કારણથી ઈશ્વરથી દૂર ગયા હોય, તેઓના માટે પણ આપણે પ્રાર્થના કે પ્રભુ તમને વિશેષ કૃપાને આશીર્વાદ પ્રદાન કરે. જે લોકો યાત્રા કરી રહ્યા છે, તેઓના માટે પણ પ્રાર્થના કરીએ. અને જે લોકો યાત્રા કરવાના છે, તેઓના માટે પણ પ્રાર્થના કરીએ કે પ્રભુ તેઓને સુખમય તેઓની યાત્રા નીવડે. અને સાથે સાથે આપણા
પ્યારીશના પરિવારમાં કોઈ બીમાર હોય, કોઈ મુશ્કેલીઓમાં હોય, પ્રભુ તેઓને મુશ્કેલીઓ દૂર કરી બીમારીઓમાંથી મુક્ત કરે તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પાવન રાત્રિ શાશ્વત પ્રકાશથી ઝળહળી રહી છે. આપના પર અનંત પ્રેમ ઢોળનારા આપના પ્રભુ આપના અંધકારને તમારી પાસેથી હાંકી કાઢો અને તમારા અંતરને સત્યના અજવાળાથી ઝળકાવી દો. આમીન. ઈશ્વરે દૂતો મોકલીને ભરવાડોને પોતાના પુત્રના જન્મની વધાઈ આપી. તમે પણ એ વધામણી સૌને આપી શકો તે માટે તેઓ તમારા અંતરને આનંદથી ઉભરાવી દો. આમીન. પોતાના પુત્રના જન્મથી એમણે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે સેતુ રચ્યો. તેઓ આ પૃથ્વી પર તમારા અંતરને પોતાની શાંતિથી ભરી દો ને અંતે સ્વર્ગના સંતોના સંગમાં તમને દોરી જાઓ. આમીન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમીન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને બનતી જાઓ. પરમેશ્વર છે સર્વના જીવનદાતા છે. આમીન. Please be seated down.
ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઉમટ્યું લોક ઉમટ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઉમટ્યું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. હે પહેલો થનાર એક યાંધળો રે, એની આંખો ઉઘાડી પડવાર મારે. હે બીજો થનાર એક બહેરો રે, એના કાને ઉઘાડા પડવાર મારે. હે ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. હે ત્રીજો થનાર એક કોઢિયો રે, એનો રોગ મટાડ્યો પડવાર મારે. હે ચોથો થનાર એક લંગડો રે, એને ચાલતો કીધો પડવાર મારે. હે ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે.
લોક ઘેલું